ગુડ ઇવનિંગ સાથી મિત્રો, જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે સેલ્ફ ડિક્લેરેશન અને કોલ લેટર ડાઉનલોડ માટે કયા કયા સાવચેતીના પગલાં લેવા. તો મિત્રો, આજે જે વેટનરી ઓફિસરની જાહેરાત ક્રમાંક 110, 128 અને જાહેરાત ક્રમાંક 2 એટલે કે પશુ ચિકિત્સા અધિકારી પશુપાલન વિભાગ, પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 મહાનગરપાલિકા, પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 વન અને પર્યાવરણ વિભાગ. હવે આ જે છે વેટનરી ઓફિસર, એની પરીક્ષા 30/5/2026ના રોજ બપોરના સમયે 3 થી 5 વચ્ચે યોજાવાની છે. મિત્રો, આ પ્રાથમિક પરીક્ષા જે તે સંબંધિત વિષયની છે, એટલે કે વેટનરીનું જે સબ્જેક્ટ છે, વિષય છે, એના 200 માર્કનું આ પેપર રહેવાનું છે, જે 2 કલાકનું રહેશે. હવે સેલ્ફ ડિક્લેરેશન એટલે શું? તો મિત્રો, જે બી વિદ્યાર્થીએ એક કરતાં વધુ જાહેરાતમાં એપ્લાય કરેલું છે અને એની પરીક્ષા જ્યારે કોમન હોય છે, તો તેવી કોમન પરીક્ષા માટે ઉમેદવારે સેલ્ફ ડિક્લેરેશન ભરવાનું હોય છે. એટલે કે કોઈ એક પરીક્ષામાં એ બેસે છે, કોઈ એક એડવર્ટાઇઝની પરીક્ષામાં એ બેસે છે, તો એના જે આવેલા માર્ક બીજી એડવર્ટાઇઝના સેમ દિવસે સેમ ટાઈમે જે પેપર છે એમાં ઓટોમેટિક ગણાઈ જાય. તો મિત્રો, અહીં એ છે કે સપોઝ તમે પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2માં એપ્લાય કરેલું છે અને સાથે સાથે તમે મહાનગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગની જે પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2ની જગ્યા છે એમાં પણ એપ્લાય કરેલું છે. તો તમે જ્યારે પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 પશુપાલન વિભાગની જે એડવર્ટાઇઝ છે એમાં જે એક્ઝામ આપો છો, તો તમારા જે માર્ક છે, તમે જે બીજી 2 જગ્યાએ એપ્લાય કરેલું છે, એ ઓટોમેટિક ત્યાં કાઉન્ટ થશે. પણ કાઉન્ટ તો જ થશે જો તમે સેલ્ફ ડિક્લેરેશન ભરેલું હશે તો જ. તમે 3 જગ્યાએ એપ્લાય કરેલું છે, સેલ્ફ ડિક્લેરેશન નથી ભરેલું, તો તમે જ્યાં એક્ઝામ આપો છો, જે સેન્ટર ઉપર જે એડવર્ટાઇઝમાં જે કોલ લેટર ડાઉનલોડ કરેલો છે, એના જ માર્ક એ જ એડવર્ટાઇઝ પૂરતા ગણાશે જો સેલ્ફ ડિક્લેરેશન ભરેલું નહીં હોય તો. સપોઝ તમે સેલ્ફ ડિક્લેરેશન ભરેલું છે 110/2025-26 એટલે કે પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2ની જે એડવર્ટાઇઝ છે 110/2025-26 એનો કોલ લેટર ડાઉનલોડ કરો છો અને તમે કોલ લેટર ડાઉનલોડ કરવાની સાથે સાથે જ્યારે તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરેલું છે, તો તમારા અહીં જે 110 એડવર્ટાઇઝમાં જ્યારે પરીક્ષા આપો છો તેમાં રહેલા માર્ક જે 128 અને 2 નંબરની જે એડવર્ટાઇઝ છે મહાનગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગ, એ બંનેમાં માર્ક તમારા ઓટોમેટિક ગણાઈ જશે. પણ સેલ્ફ ડિક્લેરેશન ભરેલું હોવું જોઈએ. અહીં મિત્રો સ્પષ્ટ લખેલું છે કે ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ એક કરતાં વધુ જાહેરાતોમાં કોમન ઉમેદવાર હોય તો આ કોમન ઉમેદવાર હોય તેઓની જાહેરાતોના પ્રવેશપત્રો પૈકી કોઈ પણ એક જાહેરાતના પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પરથી જ પ્રાથમિક પરીક્ષા સંબંધિત વિષય આપવાની રહેશે. આવા કોમન ઉમેદવાર માટે તેઓએ જે જાહેરાતના પ્રવેશપત્ર પરથી પ્રાથમિક પરીક્ષા સંબંધિત વિષય આપેલ હશે તેમાં મેળવેલ ગુણ આ સિવાયની ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ અન્ય જાહેરાતોમાં પણ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ભરેલું હશે, 3 એડવર્ટાઇઝ તમારી સેલ્ફ ડિક્લેરેશનમાં દેખાતી હશે, તો કોઈ એક સેન્ટર ઉપર આપેલી એક્ઝામના માર્ક બીજી 2 જે એડવર્ટાઇઝ છે એમાં ઓટોમેટિકલી ગણાઈ જશે. હવે વાત કરીએ મિત્રો, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું રહેશે. તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે મિત્રો આ જે વેબસાઇટ આપેલી છે ઓજસની, એના ઉપર તમે અહીં જેવું જ ક્લિક કરશો એટલે કે તમને અહીં એક પોર્ટલ ખુલશે ઓજસવાળું. એમાં નીચે અહીં સેલ્ફ ડિક્લેરેશનનું છે, એમાં ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીં તમારે એડવર્ટાઇઝ નંબર સિલેક્ટ કરવાનો છે, કન્ફર્મેશન નંબર નાખવાનો છે, ડેટ ઓફ બર્થ નાખવાનો છે અને કેપ્ચા નાખશો. જેવું જ તમે ઓકે કરશો એવું તરત જ મિત્રો તમારે ત્યાં આ રીતનું એક પોર્ટલ ખુલશે. અહીં જે દર્શાવેલું છે અહીંયા ઉપર અહીં એડવર્ટાઇઝ નંબર લખેલું હશે, નામ હશે, ડેટ ઓફ બર્થ હશે, કાસ્ટ હશે, જેન્ડર હશે, કન્ફર્મેશન નંબર હશે. હવે અહીં તમારે જ્યાં અહીં નીચે એડ એપ્લિકેશનનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું જ અહીં એડ એપ્લિકેશનનું ઓપ્શન ખુલશે એટલે તરત જ તમને આવું એક નીચે એડ કરવાનું કહેશે. જેવું જ તમે અહીંયા સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે 3 એડવર્ટાઇઝમેન્ટ તમારી દેખાશે. તમે સપોઝ
એક એડવર્ટાઇઝમાં ભરેલું છે, ત્યારબાદ બીજી એડવર્ટાઇઝમાં ભરેલું છે અને ત્રીજીમાં આપણે નથી ભરેલું, તો તમારે જે સેલ્ફ ડિક્લેરેશન જે તમને લાગુ પડશે એ જ અહીં એડ થશે. સપોઝ કોઈએ 3-3માં એડ કરેલું છે તો 3 એડ કરવાની છે. સપોઝ અહીં કોઈએ 2માં જ એપ્લાય કરેલું છે તો 2 એડ કરવાની છે. સપોઝ કોઈ 1માં કરેલી છે તો 1માં કરેલી હોય તો એને એક જ કોલ લેટર ડાઉનલોડ થશે. તો એના માટે જેને એક જ જગ્યાએ એપ્લાય કરેલું છે એક જ એડવર્ટાઇઝ માટે, તો એને એક જ કોલ લેટર ડાઉનલોડ કરીને અહીંયા જ પરીક્ષા આપવાની છે. જેને એક કરતાં વધુ માટે એપ્લાય કરેલું છે એના માટે સેલ્ફ ડિક્લેરેશન છે. એટલે કે અહીં તમારે જેવી રીતે ઓપ્શન અહીં સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે 3 એડવર્ટાઇઝ ખુલશે. વારાફરતી 3ના તમારે સિલેક્ટ કરી કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ નાખીને એડ કરવાનું છે. જેવું જ 3 થઈ જશે એવું જ તમને અહીં ફરીથી જેવું જ તમે અહીં નાખશો એટલે નીચે અહીં દેખાઈ જશે, તમારું એપ્લિકેશન નામ આવી જશે, કન્ફર્મેશન નંબર આવી જશે, કેટેગરી આવી જશે. એ 3 વસ્તુ અહીં તમારે શો થઈ જશે. અહીં જો આ એક ઉમેદવારોએ કરેલું છે વેટનરી ઓફિસર ગુજરાત એનિમલ હસબન્ડરી સર્વિસ ક્લાસ 2નું અહીં શો થઈ ગયું છે. વેટનરી ઓફિસર ક્લાસ 2 મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં શો થઈ ગયું છે. વેટનરી ઓફિસર ક્લાસ 2 ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ એનું પણ અહીં એને શો થઈ ગયું છે. અહીં 3 એને શો થઈ ગયું છે. 3 શો થવું જોઈએ. જો 3માં એપ્લાય કર્યું હોય, 2માં એપ્લાય કર્યું હોય તો 2 શો થવું જોઈએ. અને ત્યારબાદ તમારે અહીં એની PDF જે છે એ બનાવીને Ctrl+P કરીને PDF તમારે ડાઉનલોડ કરી લેવાની છે. અને જ્યારે GPSC માંગે તમારી પાસે તો તમારે GPSCને રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત મિત્રો તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. બીજો કોઈ અગત્યનો પ્રશ્ન હોય, ક્યાંય પણ મૂંઝવણ પડતી હોય તો આપ કોમેન્ટમાં જરૂર જણાવશો. આપ મને વેરિયસ સોશિયલ મીડિયાના માધ્યમે પણ ક્વેશ્ચન પૂછી શકો છો. એની હું લિંક અહીં નીચે આપું છું. ત્યારબાદ જે અહીં ગાઈડલાઈન આવેલી છે GPSCની, આ ગાઈડલાઈન સંપૂર્ણ રીતે તમારે ભરી લેવાની છે, સંપૂર્ણ રીતે જોઈ લેવાની છે. એટલે સંપૂર્ણ રીતે એકવાર વાંચી લેજો. અને બીજી વાત છે કે આ સેલ્ફ ડિક્લેરેશન છે 20/5/2024ના બપોરે 1 કલાકથી તારીખ 30/5/2024ના રાત્રિ 23:59 કલાક સુધી જ ભરી શકાશે. એટલે કે મિત્રો આમાં કોઈ મોડું ના કરવું, 30 તારીખની રાહ ન જોવી, પહેલાં જ ભરી લેવું. સેલ્ફ ડિક્લેરેશન પહેલાં ભરી લેવાનું. ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન ભરાઈ જાય ત્યારબાદ તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે. એટલે કોલ લેટર ડાઉનલોડ કરીને તમારે જે તે સેન્ટર ઉપર તમારે એક્ઝામ આપવાની રહેશે. પણ આનો એક અભ્યાસ અચૂક કરી લેજો. તેમ છતાં કોઈ પણ મુશ્કેલી પડે આપ મારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ, આભાર.